મોડા કઈ રીતે ગંધાય છે તો આખા કોંગ્રેસને ને આખી ગુજરાતને ખબર છે। સ્માર્ટ મીટરના નામે તમે ત્યાં મીટર લગાવ્યું અને 51,000 તો સોલર તો ઉંદરો હશે કોંગ્રેસમાં જે કોંગ્રેસને ખાઈ ગઈ હશે। હવે કયા ઉંદરો છે મને નહીં ખબર કોંગ્રેસને। નકલી બિયારણો મળે છે અને બે 3 દિવસની લાઈનમાં ઉભા રહીને ખાતર લાવવું પડે। આ પરિસ્થિતિ અત્યારે તાલુકાઓમાં છે। એક ડેમનું નામ તો આપો કે ગુજરાતમાં તમે ખેડૂતો માટે એક ડેમ બનાવ્યો હોય। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ। આજે ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે ફરી એક વખત ખેડૂતોના નામે શું રાજનીતિ શરૂ થઈ છે। ગુજરાતમાં ખેડૂતની જ્યારે વાત આવે ત્યારે રાજકારણીઓ એ પોતાની પ્રતિક્રિયાઓ આપતા હોય છે। આમ તો જગતનો તાત એ પોતાની મહેનત કરે, પોતાનો પરસેવો વાવે અને પરસેવાથી વાવેલા પાકની જ્યારે વાત આવે ત્યારે અનેક નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતોનો પાક બરબાદ થઈ જતો હોય છે। એ માત્ર પાક બરબાદ નથી થતો હોતો, તેમના સ્વપ્ન પણ બરબાદ થતા હોય છે। કોઈના ઘરની અંદર એ દીકરીના લગ્ન હોય છે તો કોઈના ઘરની અંદર એ દવાખાનાની પરિસ્થિતિ હોય છે અને આશા હોય છે કે પાકના પૂરા પૈસા મળે તો આ તમામ વસ્તુઓ પાર પડી જાય। પણ જ્યારે કમોસમી વરસાદ પડ્યો, ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી એ મોટા પ્રમાણમાં નુકસાન થયું। સરકારે 10,000 કરોડની જાહેરાત પણ કરી, પણ કોઈ પણ સરકાર એ માત્ર પૈસાથી એ ખેડૂતોની સહાય પૂરી ના કરી શકે। એ ચાહે કોઈ પણ સરકાર હોય, ભૂતકાળમાં આવેલી કોંગ્રેસ સરકાર હોય કે પછી અત્યારની વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ખેડૂતો હંમેશા પીસાતો જ આવે છે। સરકાર ક્યારેક તેમને મદદ કરે છે તો ક્યારેક મદદ કર્યા પછી પણ તેમના સુધી મદદ નથી પહોંચતી। એ પણ એટલો વ્યાજબી વાત છે। અને આ જ વાતને લઈને આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ પત્યા બાદ એક પત્રકાર પરિષદ કરી રહ્યા હતા અને પત્રકાર પરિષદની અંદર જીતુ વાઘાણીએ ખેડૂતોના મુદ્દે એ નિવેદન આપતા વિપક્ષ એટલે કે કોંગ્રેસ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કે જે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, ટ્રેક્ટર રેલીની વાત હોય, આ તમામ મુદ્દાને લઈને જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહારો કર્યા। ગંભીર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસના સમયગાળા દરમિયાન એ ગુજરાતની અંદર શું એ સહાય આપી હતી, શું એ વળતર આપ્યું હતું, કોંગ્રેસ તેની જાહેરાત કરે। ભારતીય જનતા પાર્ટીના સમયગાળા દરમિયાન ભાજપે શું કઈ જાહેરાત કરી છે તેની જાહેરાત હું કરવા માટે તૈયાર છું। સૌથી પહેલા પ્રતિક્રિયા સાંભળો, ત્યારબાદ ગર્જનાદની શરૂઆત કરીએ। સ્વાભાવિક છે પ્રયાસ કર્યા ઉશ્કેરવાના, પણ ગુજરાતનો ખેડૂત, હું ખેડૂત છું એમના કારણે કહી શકું કે ખેડૂતની સંવેદના અમને ખબર છે। કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે, જાણે છે। તમે સારો મુદ્દો કીધો છે, પ્લીઝ 1 મિનિટ પ્લીઝ। જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધી એવું કહેતા હતા કે જાહેરાત કરી, પૈસા આપશે ક્યારે, આપશે નહીં, એ આપવા નથી માગતા। જ્યારે શરૂ કર્યું ત્યારે કંઈક હજી બધાને નહીં મળે। અમને કહેવા શરૂ થઈ ગયા કે અમારા તાલુકામાં હવે ક્યારે આવશે વિપક્ષના લોકો, એ મારું નામ નથી આપ્યું। એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે। બીજું, ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી, ખૂબ સભાઓ કરી, માત્ર પાર્ટીની સભાઓ બની રહી। હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું। અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે। નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે
નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ, ખરીદી પણ થાય, સહાય પણ મળે, યાર્ડમાં પણ જણસ વહેંચાય. આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે કે ખેડૂતને ખબર છે. એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જશો, સિંગ વેચવા જશો, મગ, અડદ, સોયાબીન વેચવા જશો, ડાંગર વેચવા જશો તો તમને પૈસા નહીં આપે. તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા. હું એમને પૂછું છું કે તમારી ત્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા. એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો. આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે. આ ગુજરાતનો ઇતિહાસ છે. લગભગ 82 કે એની સાલમાં દુકાળ પીડ્યો હતો. એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે. અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ, ચોકડીઓ પાડો. હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે. તમે તમારા આઈનામાં જોવો. તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું, કેવું કર્યું. મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે. તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું. ટ્રેક્ટર લઈને રેલી કાઢી. તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો. ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો. જે ટ્રેક્ટર તમે લઈને નીકળ્યા, જે તમારા લાગતા વળગતાના, કોઈ કિસાનના ખેડૂતના નહીં, એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી. હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી, કેટલી સહાય, કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે. હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી. માત્ર વાતો કરવાથી ન થાય. છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે, પણ ગેરમાર્ગે દોરી, પ્રપંચો કરી, લલચામણી, લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે. એમાં હું પણ આવી જાઉં. હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય, પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતો હોય છે. અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેર જીવનની અંદર લોકસેવામાં એક તત્વ સાથે, સેવાના ભાવ સાથે કામ કરે છે. એટલા માટે પ્રજાએ 30 વર્ષથી આશીર્વાદ આપ્યા છે. અને 27માં પણ વિપક્ષને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે, જનતાના આશીર્વાદ એમને મળવાના નથી. કારણ કે એનો ભવ્ય ભૂતકાળ, કાળો ભૂતકાળ, ગુંડાગીરીનો ભૂતકાળ, ગામડું થરથર ધ્રુજતું હોય, ગામડામાં લોકો મત ના આપી શકે, પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય, કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય. આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે. એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી. બિલકુલ, તો આ જ મામલે ચર્ચા કરવી છે. અને ચર્ચામાં કોંગ્રેસમાંથી નેતા પ્રગતિબેન આહિર છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રદ્ધાબેન રાજપૂત છે. પ્રગતિબેન, સૌથી પહેલા આપની પાસે આવું છું. જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ તમે પણ સાંભળી અને તેમાં કહ્યું એમણે કે ગુજરાતની અંદર કોંગ્રેસે કોઈ વાત કરવાનો અધિકાર પણ નથી. કોંગ્રેસે તેમના શાસનમાં શું આપ્યું અને ભાજપે પોતાના શાસનકાળ દરમિયાન શું આપ્યું તેની આંકડાઓ સાથેની ચર્ચા કરવા માટે, જાહેરાત કરવા માટે, જાહેરમાં આંકડા આપવા માટે જીતુ વાઘાણીએ તૈયારી દર્શાવી છે. પ્રદીપભાઈ, ભારતીય જનતા પાર્ટીને ઊંચું બોલવું, ખોટું બોલવું, જોરથી બોલવું એની આદત પેલા બહુ વર્ષો જૂનીથી થતી આવી છે. અને મને તો અફસોસ એ બાબતમાં છે કે આજે 30 વર્ષથી ગુજરાતના શાસનમાં ભારતીય જનતા પાર્ટી છે અને સવાલો કોંગ્રેસને કરી રહ્યા છે. આજે અમે ખેડૂતોની માંગ હતી, ખેડૂતોનો અવાજ હતો કે કમોસમી વરસાદ પડ્યો છે, સરકાર એને કઈ જવાબ નથી આપી રહી, કોઈ સર્વે નથી થઈ રહ્યા. ત્યારે અમે વિરોધ પક્ષ તરીકે અમે ખેડૂતોનો અવાજ બન્યા. ખેડૂતોની અમારી સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા, ટ્રેક્ટર લઈને જોડાયા. અને એ ટ્રેક્ટર જે આપવાની વાત જીતુભાઈ વાઘાણી કરી રહ્યા છે કે અમારી સરકારમાં અમે આપ્યા છે, મારે કેવું છે જીતુભાઈને કે જીતુભાઈ, જ્યારે અમે ખેડૂતોની વચ્ચે જતા હતા ને ત્યારે જે વડીલ ખેડૂત ઘરના ખાટલે બેઠા હોય ને એમ કહેતા હતા કે બેન, આજે દિલથી અમે
મનમોહનજીનો આભાર માનીએ છીએ, એ યુપીએ સરકારનો આભાર માનીએ છીએ કે જેણે અમારા દેવા માફ કર્યા હતા. અને એ દેવા માફ કર્યા હતા ને એટલે આજે જીવતો તમારી સામે બેઠો છું અને અમારા ખેતર આંગણામાં જે ટ્રેક્ટર ઊભું છે ને એ મનમોહનજીની દેન છે. એ ખેડૂતો અમને વાત કરતા હતા. અમારી સાથે આંકડાની વાત કરે છે તો કયો જીતુભાઈ ને કે કોંગ્રેસની યુપીએની સરકારે 75,000 કરોડના દેવા માફ કર્યા હતા. તમારી સરકાર કેમ આજે ખેડૂતોના દેવા માફ નથી કરતી? કોંગ્રેસ પાર્ટી એક મુદ્દો લઈને નીકળી હતી પ્રદીપભાઈ કે જેટલું જેનું વાવેતર અને જેનું જેટલું નુકસાન એટલું એને વળતર મળવું જોઈએ. એની જગ્યાએ જે 1 વીઘે 15,000 નું નુકસાન જે ખેડૂતને ગયું છે એ વીઘાના 3500 રૂપિયા સરકારે આપ્યા છે. અને એ પણ ક્યારે? કોંગ્રેસની જયારે ટ્રેક્ટર યાત્રા થઈ, ખેડૂતોનો અવાજ મોટા પાયે બની છે ત્યારે. અને અમારી વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ છે એ પોલીસ સ્ટેશનમાં જતી હતી ત્યારે કોંગ્રેસની સરકારમાં કમસે કમ તમે પોલીસ સ્ટેશને તો જઈ શકતા હતા. તમારી સરકારમાં તો પોલીસ સ્ટેશને નથી જવાતું, ફરિયાદો નથી લેવાતી, અરજી કરીને કે સાંભળીને મોકલી દેવામાં આવે અથવા તો સામે ખરાબ વર્તન કરીને મોકલી દેવામાં આવે છે. અમારી સરકારમાં કમસે કમ એ લોકતંત્ર તો હતું કે લોકો એમનો અવાજ ઉઠાવી શકતા હતા, આંદોલનો કરી શકતા હતા. તમારી સરકારમાં તો અમે અવાજ નથી ઉઠાવી શકતા. અને વિરોધ પક્ષ જયારે અવાજ ઉઠાવવા જાય છે ત્યારે તમે મોઢા ગંધાવાની વાત કરો છો. તમે તમારા જમીરની અંદર ઝાંખીને જુઓ કે તમે જયારે પ્રદેશ પ્રમુખ હતા ને તમારા સમયમાં જયારે પેલા ચીડ ખેતરોમાં આવી ગયા હતા ત્યારે તમે થાળીઓ વગાડવા માટે સ્કૂલના શિક્ષકોને લઈ ગયા હતા અને બાળકોને લઈ ગયા હતા અને પ્રદેશ પ્રમુખ તરીકે એ ચીડ ઉડાડવા માટે કે ચીડનો ત્યાં ઉપદ્રવ ન થાય એના માટેના પગલા ભરવાની જગ્યાએ થાળીઓ વગાડવા તમે ગયા હતા. કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની પક્ષે ઉભી રહી છે. એટલા માટે કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી ત્યાં સુધી કોઈ દિવસ ખેડૂતોના ઓજારો લેવામાં એમને જીએસટી નતો લાગ્યો. 150 રૂપિયાનું ક્રૂડ ઓઇલ હતું ને તો ખેડૂતોને સસ્તું અહીંયા તો પણ અહીંયા ડીઝલ મળતું હતું, 40 રૂપિયા ડીઝલ મળતું હતું. તમારી સરકારમાં આજે 90 રૂપિયા ડીઝલ મળે છે. ક્રૂડ ઓઇલ સસ્તું છે છતાં પણ આવડા ગબ્બર ટેક્સ તમે ઉઘરાવો છો એ પછી પણ તમે મોંઘા ડીઝલ પેટ્રોલ કરી દીધા છે ને ખેડૂતની કમર ભાંગી રહ્યા છો. કયું બિયારણ આજે સસ્તું મળે છે? અને ખાતર માટે આવો જીતુભાઈ મારી સાથે, હું તમને બતાવું તાલુકે કે તાલુકાઓમાં ખાતર નથી મળી રહ્યું. જે શિયાળુ પાક લેવાનો છે એના માટે ખાતર નથી મળી રહ્યું. અને તમે તમારી વાત કરો આજના સમયમાં તમે જુઓ તો કયો ખેડૂત ખુશ છે? દ્વારકાના, જુનાગઢના, જામનગર જિલ્લાના કેટલા ખેડૂતો છે આત્મહત્યા કરી રહ્યા છે ને ચીઠી લખતા જાય છે કે કમોસમી વરસાદના કારણે અમને બહુ મોટું નુકસાન ગયું છે ને એમની પડખે નથી સરકાર ઉભી રહેતી. સરકારને માઈ બાપ કહેવાય છે. એ સરકાર નથી ઉભી રહેતી ત્યારે આત્મહત્યા કરવા માટે મજબૂર થાય. એવા કેટલા પરિવારો જોયા છે જે આખા પરિવારો એક સાથે દવા ગટગટાવી અને ખેતરની પાસે સૂઈ ગયા છે. મારે કેવું છે જીતુભાઈ કે તમે પણ એક ખેડૂતના દીકરા છો, હું પણ એક ખેડૂતની દીકરી છું ને એ વેદનાને સમજી શકું, પણ તમે ખેડૂતના દીકરા તરીકે એ વેદના નથી સમજતા. ત્યારે તમે મોટી મોટી વાતો કરો છો. સહાય પેકેજ આપવાની જ વાત હતી તો કોંગ્રેસે તમને કહ્યું હતું કે તમે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો. બાજુના રાજ્યના ખેડૂતો માટે તમે જયારે કામ કરતા હોય તો ગુજરાતના ખેડૂતોને એવો શું વાંક છે કે તમને સરપંચથી સંસદ સુધી ચૂંટીને લાવે છે ને તમે એમના દેવા માફ ના કરો? ગુજરાતના ખેડૂતો માટે તમે વાત કરી હતી કે હવાઈ ચપ્પલ નહીં હવાઈ જહાજમાં ફરશે. એ ખેડૂતોની પરિસ્થિતિ આજે હવાઈ ચપ્પલ પહેરવા જેવી પણ તમે રહેવા નથી દીધી. આજે તમે જે ટ્રેક્ટરની વાત કરી રહ્યા છો, કોંગ્રેસના સમયમાં એક ટ્રેક્ટરની કિંમત કેટલી હતી અને આજના સમયમાં તમારી સરકારમાં મોસાળે જમણવાર છે, માં પીરસવા વાળી છે, ત્યારે ટ્રેક્ટરની કિંમત શું છે એ તો તમે જુઓ. કોંગ્રેસ ઉપર આક્ષેપો કરવા પ્રદીપભાઈ બહુ સહેલા છે. કોંગ્રેસે તમને તૈયાર થાળી કરી અને 51 જાતના ભોજન તમને પીરસીને થાળી તૈયાર આપી હતી ને, તમે એમાંથી એક વાટકી કરીને વેચી રહ્યા છો ને એ તમારી સરકારમાં આજે ભોગ બનવો પડે છે. ખેડૂતોને નથી એમના MSP ના ભાવ મળતા. પ્રધાનમંત્રી ફસલ યોજનાનો વીમા ફસલ યોજનાનો શું થયું? મને એવા 50 ખેડૂતો તો બતાવો કે જે ખેડૂતોને વીમો પાક્યો હોય ને એમના ખાતામાં પૈસા ગયા હોય.
આ જે લોલીપોપ આપવાની વાત કરી છે ને, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. અમે તો ખેડૂતોની પડખે મજબૂતીથી ઉભા રહ્યા છે. તમે સંવેદનશીલ ખાલી તમારા સ્લોગનોમાં રાખો છો, પણ ખેડૂત વિરોધી અસંવેદનશીલ તમારી સરકાર છે, અને તમારે આ વસ્તુને સ્વીકારવી જ જોઈએ. બિલકુલ. શ્રદ્ધાબેન પણ જોડાયેલા છે. શ્રદ્ધાબેન, જે રીતના એ સરકાર વાત કરી રહી છે કે સરકારની વાતો છે એ ખેડૂત સુધી પહોંચી રહી છે, ખેડૂતને સહાય મળી રહી છે, કમોસમી વરસાદના 10,000 કરોડ રૂપિયાનું એ સહાય પેકેજ આપ્યું, પણ શું હજી એક ખેડૂત સુધી આ સહાય પહોંચી છે સરકારની? અને બીજી વાત, એ કોંગ્રેસ અને વિપક્ષ ઉપર તમે જે પ્રહારો કરો છો, એ પેલા હજુ પણ એ શિયાળા પાકના વાવેતરમાં ખેડૂત એ ખાતર લેવા માટે લાંબી કતારોમાં જોવા મળે છે. સરકાર પાસે ખાતર પૂરતું છે તો પછી શું આ ઉશ્કેરણીજનક છે કે પછી ખેડૂતોની લાચારી છે સરકાર પ્રત્યે? પ્રદીપભાઈ, ઘણા લોકો છે પોતાની સ્ટડી કરતા નથી અને કોંગ્રેસ તો આવી જ જાય છે કે કોંગ્રેસ પોતાનો પક્ષ મૂકવા માટે. જે થાળીની વાત કરી રહ્યા હતા પ્રગતિબેન, તો એ થાળીની અંદરનું જે જમવાનું છે ને, એ બનાવવા માટે પાણીની જરૂર હોય છે. તમે મને ઇતિહાસ બતાવીને કહી દો કે પાણી ક્યાં હતું. 2005 ની અંદર આ ગવર્મેન્ટનો ઓફિશિયલ રિપોર્ટ છે કે પાણીની સમસ્યા પર જો ગુજરાતમાં કામ કરવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રનો જે બેલ્ટ છે આખો માઇગ્રેટ થશે અને ઉત્તર ગુજરાત છે આખું દુકાળગ્રસ્ત તમારે જાહેર કરવો પડશે. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિથી સૌની યોજના, નર્મદા કેનાલ અને એ આવ્યું હતું. તો આ થાળીમાં પહેલા પાણી જ નહોતું, પહેલા પાણી લાવવામાં આવ્યું. પછી વાળું સમય જે વીજળી જતી રહેતી હતી, થાળી જોવા માટે અંધારું તો ના હોવું જોઈએ ને, અજવાળું તો હોવું જોઈએ ને પ્રગતિબેન. તો આ થાળી જોવા માટે લંગડી વીજળીથી ટ્રાન્સફોર્મર હતા, એ બળી જતા હતા, ટ્રાન્સફોર્મરનો ખર્ચો આવતો હતો. તો હવે ખર્ચો ના આવે એના માટે અનઇન્ટરપ્ટ વીજળી છે એ આપવામાં આવી, પાણી આપવામાં આવ્યું, વીજળી આપવામાં આવ્યું, ટપક સિંચાઈ પદ્ધતિ, ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ શરૂ કરવામાં આવી. કેન્દ્રમાં જયારે મોદી સરકાર આવી ત્યારે યુરિયાની કાળાબજારી ના થાય એના માટે નિમકોટેડ યુરિયા કરવામાં આવ્યા. સબસિડીની વાત કરો તો આંકડાઓ લઈ લો. કૃષિ યાંત્રીકરણના સાધનો સૌથી વધારે છે ગુજરાતની રાજ્ય સરકારે અને કેન્દ્રની સરકારે છેલ્લા 30 વર્ષની અંદર છે ખેડૂતોએ બહોળા પ્રમાણમાં એની સબસિડીની ખરીદી કરેલી છે. આ માટે જયારે ખેડૂતોને જયારે પોતાનો વાવેતર શરૂ કરવું પડે તો નાના મોટા એ લોકો જયારે છે વ્યાજે પૈસા લેતા હતા અને એનું વ્યાજ ચૂકવવામાં એમને આખો કેટલો સમય જતો રહેતો. એટલા માટે કિસાન સન્માન નિધિ રજૂ કરવામાં અને દરેક ખેડૂતના ખાતામાં 2,000 ના હપ્તા 3 વખત પહોંચાડવામાં આવે, એટલે કે એને બિયારણ કે કશું બી ખરીદવું હોય પોતાના વાવેતર માટે તો કોઈની સામે હાથ લંબાવવો ના પડે. અને એના લીધે જ એટલું વાવેતર વધ્યું છે કે જેના લીધે MSP આપવાની વાતો થાય છે. આપણે આજે જુઓ તો હંમેશા વાવેતર ખેડૂતોએ પોતાનો પરસેવો પાડીને આ વાવેતર છે વધાર્યું છે, જે પાક છે એ વધાર્યું છે. ક્યાંય બી પાકને નુકસાન નથી થયું. તમે જુઓ કે MSP પર કેટલી કરોડોની અંદર જે છે ખરીદી સરકાર કરતી હોય છે. અને સરપંચથી સંસદ સુધી જયારે આશીર્વાદ આપ્યા છે તો એટલા માટે છેલ્લા 30 વર્ષથી આપ્યા છે પ્રગતિબેન કે આ મુદ્દાઓ પર ધરાતલ ઉપર કામ કર્યું છે. ખાલી એસી ચેમ્બરોમાં બેસીને અને પાર્ટીના કાર્યકર્તાઓ જે જન આક્રોશ યાત્રામાં ખેડૂતો બનીને આવ્યા હોય, ખેડૂતો તો ત્યાં હતા જ નહીં. તમારી જેટલી બી યાત્રાઓ અત્યાર સુધીમાં થઈ છે ત્યાં માંડ તમારા પાર્ટીના લોકો હતા, એના સિવાય કોઈ એવા લોકો નતા, કોઈ એવી રજૂઆત નથી. ઇવન તમારા MLAs બી કહે છે કે અમારા તાલુકામાં જ્યાં તમે 10,000 કરોડની ગ્રાન્ટ જે અત્યારે સહાય પેકેજ જાહેર કર્યું છે તે સહાય પેકેજ ક્યારે આવશે તો અમે અમારા લોકોને લાભ અપાવી શકીએ. એટલી સરકારની યોજનાઓ છે ખેડૂતોના ઘર સુધી પહોંચી છે. ન ફક્ત ખેતીની યોજનાઓ, એના આરોગ્યની ચિંતા કરતું આયુષ્યમાન કાર્ડ, એના દીકરીઓની અને એમના સ્ત્રીઓની ચિંતા કરતું શૌચાલય, એ પોતાનું પાકું ઘર બનાવી શકે એના માટેના કામો, આ ઘણા બધા કામો ગ્રામ્ય સ્તરે થયા છે. એટલે સરપંચ થી લઈને સંસદ સુધી જયારે અમને જનતા જનાર્દનના આશીર્વાદ મળે છે તો ત્યાં અમારા જનપ્રતિનિધિઓ છે. એટલે ખાલી કહેવાથી કામ નથી થયું. તમારી પાસે ભવ્ય ભૂતકાળ હતો કે જયારે રાજુ વિશાલદાર, લતીફ જેવા ગુંડાઓ છે એ જેલની અંદરથી લઈને ઇલેક્શન લડીને જીતી જતા હતા, ત્યાંથી એ લોકો સરકાર ચલાવતા હતા. ત્યારે એ લોકો ક્યારેય ખેડૂતોના મુદ્દા ઉપર કોઈ કામ કર્યું નથી. તમે જો ખેડૂતોના મુદ્દા પર કામ કર્યું હોત, ખેડૂતો માટે ભૂતકાળમાં કોંગ્રેસે કયા પ્રકારના કામો કર્યા છે, એક આંદોલનમાં ખેડૂતો 56 જેટલા ખેડૂતોને જે ગોળીએ દેવાયા હતા, વીંધી નાખવામાં આવ્યા હતા, એવી કોંગ્રેસ આજે બોલતી થઈ ગઈ છે. જે કોંગ્રેસને કશી ખબર જ નથી કે ખેડૂતોની મૂળ જરૂરિયાત શું છે. પહેલાનો ગુજરાતનો ખેડૂત કેવી કન્ડિશનમાં રહેતો હતો ને આજનો ગુજરાતનો ખેડૂત છે આખા દેશની માટે, કારણ કે આપણું રાજ્ય છે એની અંદર પાણીની સુવિધાઓ, કારણ કે વરસાદ અને નદી નો કાપ જે અન્ય રાજ્યોમાં સૌથી સારો હોય છે એવી સુવિધાઓ ન હોવા છતાં પણ નર્મદાના કેનાલથી, સૌની યોજનાથી, ચેક ડેમથી, પાણીથી અને સરકારની આ બધી જ યોજનાઓથી એણે આજે તમે જુઓ તો બનાસકાંઠાની અંદર દાડમની ખેતી થાય છે,
કચ્છની અંદર ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે, એની અંદર અમારા ખેડૂતો પદ્મશ્રી મેળવીને આવે છે. એવું આ ગુજરાત છે જે ભારતીય જનતા પાર્ટીના સમયની અંદર બન્યું છે અને જેમાં ખેડૂતોનો આખો પરસેવો મળેલો છે. બેન, તમે જે વાત કરી, પણ સવાલ એ હતો કે આ બધું જ પહોંચ્યું, પણ આ બધું જ વાવવા માટે હજી ખાતર માટે કેમ લાઈનમાં ઊભું રહેવું પડે છે? કાળાબજારી હજી ચાલુ છે, ભાભરની અંદર કાળાબજારી થઈ રહી છે. અને બીજું કે તમે કરી નર્મદા કેનાલની વાત, તો નર્મદા માટે જે આદિવાસીઓ જમીન આપી, એ આદિવાસીઓ હજી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. 30 વર્ષથી આ સરકાર તમારી જ છે. પ્રદીપભાઈ, હું તમને પીવાના પાણીની વાત કરું તો પહેલા ગુજરાતમાં જે પીવાના પાણી અને ટેન્કર રાજ હતું, એમાંથી આજે પણ અમુક જગ્યાએ ટેન્કર, હું એવું નથી કહેતી કે સંપૂર્ણ ટેન્કર જતું છે, પણ માત્ર 1 કે 2% જગ્યાએ, તમે આંકડાકીય માહિતી લો ને સરકારમાંથી, તો પણ 1 કે 2% જેટલી જગ્યાએ જ આપણે ટેન્કરથી આજે પીવાનું પાણી મોકલે છે. નલ સે જલ યોજના છે, એનું એ જ તાત્પર્ય હતું કે તમે ઘરે ઘર સુધી નળ પહોંચાડો અને ત્યાં સુધી જલ પહોંચાડો અને પીવાનું પાણી લોકો સુધી પહોંચાડો. આ નલ સે જલ યોજના પર કઈ સરકારમાં કામ થયું છે? તો ડંકાની ચોટ પણ મોદી સરકારમાં કામ થયું છે. ત્યારે પણ આ લોકોએ ગામડામાં વીજળી અને પાણી અને ગામડાના લોકો સુધી પાક્કા સડકનો રસ્તો જાય, આ 3 મહત્વની મૂળભૂત જરૂરિયાતો હોય કે ભાઈ તમારી પાસે ગામડા સુધી પહોંચવા માટે કનેક્ટિવિટી હોય, એટલા માટે ગ્રામ સડક યોજના હોય, લોકોને પીવા માટે પાણી હોય તો નળથી લઈને જલ સુધી તમે પીવાનું પાણી આપ્યું છે, અને વિકાસ માટે વીજળીની જરૂર હોય તો આ વીજળી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કેટલાય ગામડાઓ અંધેરામાં હતા, જે મોદી સરકારના આવ્યા પછી ત્યાં વીજળી ગઈ છે અને બલ્બ લગાયા છે. આના બધા ડોક્યુમેન્ટેડ સરકારની કચેરીમાં નામજોગ આંકડા છે અને નામજોગ જે લાભાર્થીઓ છે એમની રસીદ બનેલી છે. આ બધી માહિતી મળી જશે. એટલે આવી તમે ખોટી વાતો કરી હોય તો જનતા જનાર્દન વારે ઘડી અમને સરપંચ થી લઈને સંસદ સુધી આશીર્વાદ ના આપે. તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા સરપંચો પણ ખૂબ સારી રીતે ગામડામાંથી ચૂંટાઈ આવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જુઓ કે બધી જગ્યાએ અમારા જનપ્રતિનિધિ છે અને ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી રહી રહી છે. પછી હું ને પ્રગતિબેન ડિબેટ કરીશું અને ઈવીએમ ને બિચારાને કઈ ના કે કોંગ્રેસ, એવી હું અપેક્ષા રાખું છું. પ્રગતિબેન, જે રીતના શ્રદ્ધાબેને વાત કરી કે ગામડાના વિસ્તારોમાં લાઇટ પહોંચી, પાણી પહોંચ્યું, નર્મદાના નળ સે જળ યોજના ગામડાઓ સુધી પહોંચી, શું આ તમામ યોજનાઓ એ તમામ ગામડાઓ સુધી પહોંચી ગઈ છે? અને જે ખાતરની વાત છે, એ ખાતર શું ગામડાના ખેડૂતને સીધી રીતના મળે છે ખરા અત્યારે? અહીંયા આપણે એસી રૂમમાં બેસીને વાતો કરવી ને બહુ સહેલી છે. હું ખેડૂતની દીકરી છું અને ગ્રાઉન્ડ ઉપર જાઉં છું ને ખેડૂતોને મળું છું ત્યારે ખ્યાલ આવે છે. તમે જે ખાતરની વાત કરી છે કે ચલો કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો જે પાક છે તો નિષ્ફળ ગયો હતો, પણ શિયાળુ પાક માટે ખેડૂતોને જે ખાતરની જરૂર હોય એના માટે 3 તાલુકાઓમાં તપાસ કરે તો મળતું નથી ને 4થા તાલુકામાં કદાચ ક્યાંક મળતું હોય ને તો ત્યાં દિવસ રાતની લાઈનો લગાવવી પડે છે ને તો પણ નથી મળતું. બમણા પૈસા દેવાથી પણ ખાતર નથી મળતું ને એવી આ ગુજરાતની પરિસ્થિતિ છે. મારે કહેવું છે કે 2022માં ખેડૂતોની આવક બમણી થઈ જવાની વાત કરવા વાળા આજે ખોટી વાત ને ખોટું બોલવું ને એવું જે કોંગ્રેસ ઉપર આક્ષેપો કરે છે એટલા માટે કહેવું પડે તો એ ખેડૂતોની આવક બમણી થઈ. 2014માં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એવું ભાષણ આપ્યું હતું કે પહેલી કેબિનેટમાં, સાંભળજો, કે પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ કરવાની વાત થશે. 2014 થી લઈને આજે 2026માં પહોંચ્યા છે, 12મું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે. કયા ખેડૂતોના દેવા માફ થયા છે? મારી બેન વાત કરી રહી છે કે અમે પાણી કાઢ્યું છે. મને તમે વાત તો કરો કે વર્ષમાં તમે કયો એક મોટો ડેમ બનાવ્યો છે? ચાલો 30 વર્ષ ભૂલી જાઓ. કેન્દ્રમાં તમારી સરકાર 12મું વર્ષ ચાલી રહ્યું છે, ગુજરાતમાં 30 વર્ષથી તમારી સરકાર છે. કયો તમે ડેમ બનાવ્યો છે? એક ડેમનું નામ તો આપો કે ગુજરાતમાં તમે ખેડૂતો માટે એક ડેમ બનાવ્યો હોય. ડેમ તો બનાવ્યો છે, પણ સૌની યોજનાથી કોંગ્રેસે બનાવેલા ડેમમાં તમે કેટલું પાણી પહોંચાડ્યું છે? કેટલા ડેમની અંદર પાણી પહોંચાડ્યું છે? આવો મારી સાથે, હું તમને બતાવો કે એ ડેમ કોરા ધાકોળ પડ્યા છે ત્યાં. અને તમે જે બનાસકાંઠાની વાત કરી રહ્યા છો મારા બેન શ્રદ્ધાબેન, મારે તમને કહેવું છે કે તમે જે પાઇપલાઇનો બનાવી છે ને એ પાઇપલાઇનોમાં તમારા જ પ્રવક્તાઓ મારી સાથે આવીને ડિબેટો કરેલી છે કે ઉંદેડા ખાઈ જાય છે ને પાઇપલાઇનો તૂટી જાય છે અને પાણી વેડફાઈ જાય છે પણ ખેડૂતોના ખેતર સુધી નથી પહોંચતા. અને તમે આજે કહી રહ્યા છો કે નલ સે જલ ની યોજના તમે લઈને આવ્યા છો. શ્રદ્ધાબેન, મારે કહેવું છે કે નલ સે જલ ની યોજના તો તમે સ્લોગનમાં તો આપી છે, તમને ખબર જ નથી પાણી ક્યાં સુધી આવ્યું છે. આ પાણી આવ્યું છે ને
તો જે ડાંગર એ વર્ષમાં એક પાણીની વખત લેવાય છે ને જગ્યાએ આજે પ્રગતિબેન, નળમાંથી એ દારૂ ડાંગર આવે આજે છે ને ખેડૂત વર્ષમાં દેશનું, 2 આ વખત પાકે ગુજરાતનું છે. યુવાધન તો બરબાદ થોડું થઈ એ રહ્યું આંકડો બી છે. મેળવી લો. તમે અમારા એમાં બહુ દૂર માનનીય જવાની જરૂર નહીં. અમારા સાણંદ ચાલો માનનીય મારી માજી જોડે, ધારાસભ્ય તો શ્રી તમને સંગીતાબેન બતાડીશ કે ગરબાડાએ સાણંદના કહ્યું ખેડૂતો છે જે કે વર્ષમાં એક નલસે વખત ડાંગરનો પાક નલસે લેતા હતા ને, જલની તો હવે 2 યોજનામાં વખત ડાંગરનો નલસે પાક દારૂ લેશે. યોજના અને બની ગઈ બાકી છે. રહી એનું તમે ઉંદરોની ધ્યાન વાત, રાખો. તો ઉંદરો હશે કોંગ્રેસમાં, જે કોંગ્રેસને ખાઈ ગઈ હશે. હવે કયા ઉંદરો અને છે મને નહીં વીજળી ખબર કોંગ્રેસને ખાઈ અને ગયા હોય. વીજળીની વાત કરી રહ્યા છો, એક મિનિટ શ્રદ્ધાબેન સાંભળો પણ ખરા. તમે જે વીજળી પહોંચાડવાની વાત કરી છે, ખેડૂતોના જે વાડુટાણેની જે તમે વીજળીની વાત કરી રહ્યા છો, એ વીજળીના બિલ આજે ખેડૂતોને કેટલા આવી રહ્યા છે? તમે કોંગ્રેસના તમે તો સમયમાં અંધારામાં કેટલું રાખવા બિલ આવતું માંગો છો હતું ને, ને અમે તો અત્યારે કેટલું solar આવે energy સાંભળો. ની વાત કરીએ એક છીએ. ખેડૂતે આગલા તમે મહિને લીધું હજી ને તો કે તમે વીજળીના બિલ ઉપર સ્માર્ટ એટલા માટે મીટરના નામે એટલા તમે તમે ત્યાં મીટર સ્વીકારી લીધું લગાવ્યું છે કે તો અને વીજળી આપી નથી. 51,000 અમે તો નું સોલર બિલ. એનર્જી ની વાત જો કરીએ જો છીએ. ગુજરાત તો 51,000 સોલર નું બિલ એનર્જી માં આપ્યું છે સરપ્લસ તમે. જાય છે. અમારો ખેડૂત તો તમે સોલર કમસે કમ સોલર એક નાખી તમે ખેડૂતોની સાંભળો, એક ગામડામાં દશા તો જાઓ, જુઓ, એમની અમારા હાલત તો ખેડૂતો જુઓ, તો છે ને આત્મહત્યા ના કરે સોલર તો શું એનર્જી નો કરે? યુઝ કરી રહ્યા છે તમારી અને સરકારમાં વીજળીથી કમાણી કરી રહ્યા છે. શ્રદ્ધાબેન, સોલર કોંગ્રેસની એનર્જી છે ને, સરકારમાં સોલર નકલી એનર્જી બિયારણો એ નહોતા લગાવી મળતા. રહ્યા છે ને, એનાથી તમારી કમાણી કરી રહ્યા સરકારમાં આજે છે. નકલી બિયારણો મળે છે. તમારી સરકારમાં નકલી ખાતર મળે નકલી છે. કોંગ્રેસ છે તો તમારી બધું નકલી સરકારમાં દેખાવાનું છે મધ્યાહન બેન. ભોજનમાં એમાં કશું નકલી થઈ ના ચોખાઓ શકે. મળે છે. કોંગ્રેસ તમે નકલી એના છે તો ઉપર એને બધું ધ્યાન દો. નકલી દેખાશે. તમારી પાસે અસલી કશું છે જ અને નહીં. તમે- ભારતીય તત્વો તમે- વાળું એટલે અને- તમને અને- નકલી દેખાશે અને બધું. આપણું જે બંધારણ છે ને તમારી શ્રદ્ધાબેન, તમારી એમાં તમે પાસે વાત 100% કરેલી છે એનો ભારતીય જવાબ આપું મિલકત છું છે એટલે જ તમે નહીં, સાંભળો. એટલે તમને બધી નકલી દેખાશે. તમારી વાત કરેલી છે એનો જવાબ આપું છું એટલે સાંભળો. તમે એમ કહ્યું કે ભાજપ પ્રેરિત જે સરપંચો, બેન આપણા બંધારણમાં જે સરપંચ હોય છે ને નિષ્પક્ષ હોય છે. એ કોઈ પક્ષના નથી હોતા અને એમને કોઈ પક્ષનું મેન્ડેટ દરેક નથી વ્યક્તિ જ્યારે ગણવામાં હોય છે ને, આવતું. કોઈને કોઈ વિચારધારા સાથે પણ તમારી જોડાયેલું હોય છે. માનસિકતા જુઓ. બરોબર છે તમારી ને? માનસિકતા જુઓ. ના, ના, તમે અમારી એ કોઈ બતાવો માનસિકતા છો નહીં. કે અમે ભાજપ 100% પ્રેરિત કહીએ છીએ. સરપંચો જે છે એ ગામના કામ થઈ રહ્યા છે. એટલે તમે એ બતાવવા માંગો છો કે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા હશે એ ગામના કામ થશે, ભાજપની સાથે નથી જોડાયેલા એ ગામના ભાજપની કામ નહીં વિચારધારા જાય. જ અહીંયા વિકાસની તમારી છે અને માનસિકતા બતાવી એના રહ્યા છો. વિચારધારાને સમર્થન કરતો સરપંચ વિચારધારાને સમર્થન કરીને જ વિકાસ કરી રહ્યો છે. સરકારની બધી જ યોજનાનો ખુલ્લેઆમ લાભ લઈ રહ્યો છે ને પોતાના ગામડાનો વિકાસ કર્યો છે. એ વાસ્મોથી લઈ તમારે રહ્યો હોય, બોલવું પડે આંગણવાડીથી કે લઈ ભારતીય રહ્યો હોય, જનતા ગ્રામ પાર્ટી સડક સાથે યોજના બનાવી રહ્યો જોડાયેલા હોય, સરપંચો. વૃદ્ધા પેન્શન અપાઈ રહ્યો હોય, એવા ઘણા બધા સરપંચોને અમે ઓળખીએ છીએ કે સરકારની દરેક યોજનાઓ છે એમના ઘરે શ્રદ્ધાબેન ઘરે સુધી પ્રગતિબેન સંભળાવવામાં શ્રદ્ધાબેન આવી છે. પ્રગતિબેન એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. શ્રદ્ધાબેન, સૌથી પહેલા હું આપને પૂછવા માંગુ છું, આજે જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ હતી, એમાં ખેડૂતોના મુદ્દે તેમને વાતચીત કરતા હતા. એ દરમિયાન તેમને વિપક્ષને નિશાન સાધતા એવું કહ્યું કે કોંગ્રેસ એમના શાસનની અંદર શું કંઈ કરી ચૂક્યું છે, કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ એ લોકો જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. 2022માં શું થયું એ આખી જનતા જાણે છે અને 2027માં એ જ જનતા એમને જાકારો આપશે. અને સાથે જ વિપક્ષને એવું પણ કીધું કે તમારા મોઢા પણ ગંધાય છે. તો બિલકુલ એટલો તો એમનો એ તો મોડા કઈ રીતે ગંધાય છે તો આખા કોંગ્રેસને ને આખી ગુજરાતને ખબર છે. પહેલા પોતાની અંદર આત્મચિંતન કરવાની પ્રદીપભાઈ જરૂર છે. હું તો શું કહું છું કે ચલો પ્રગતિબેન એક સમય હાઇપોથેટિકલી વાંચી લો કે 100% એમની વાત સાચી, હું સહેમત બી છું એમની વાત સાથે. ચલો બધું એમણે જે આરોપો લગાડ્યા બધા સાચા માની લો. તો શા માટે 30 વર્ષ સુધી તમારી આ જો વાત સાચી છે તો લોકોના ગળે નથી ઉતરતી? એટલા માટે નથી ઉતરતી કે જ્યારે તમે બોલો છો કે જ્યારે હું બી અહીંયા બોલતી હોઈશ ત્યારે સાચું છે કે ખોટું એ તો જનતા જનાર્દનની જે અદાલત છે એમાં નક્કી થવાનું છે. અને જનતા જનાર્દનની અદાલતમાં પરીક્ષા આપીને અમે લોકો ચૂંટાઈને આવે છે, અમારી પાર્ટી ચૂંટાઈને આવે છે, એના જનપ્રતિનિધિ ચૂંટાઈને આવે છે. એમને તો વોટ નહીં આપતી હોય ને, કારણ કે એ જે ખેડૂત છે જેને બનાસકાંઠાની અંદર ઘાસચારો, આજે તમે જો ત્યાંની મહિલાઓ, આ જો પાણી ગયું છે એટલા માટે તો ત્યાં ઘાસ ઉગ્યું છે, એટલા માટે તો જે પશુધનની અંદર બનાસકાંઠાની મહિલાઓએ તો આખા વિશ્વમાં કાઠું કાઢ્યું છે ભાઈ. અને એ મહિલાઓ જ્યારે મળીએ છીએ ને ત્યારે કહે છે કે આ મોદી સરકારમાં ને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં થયું છે. તમે જ્યારે ધરાતલ પર જઈને જાઓ ને ત્યારે લોકોના પ્રશ્નો હોય છે પ્રદીપભાઈ. હું એવું નથી કહેતી કે લોકોના પ્રશ્નો નથી હોતા, પણ એ લોકોના પ્રશ્નોને યોગ્ય સમયે ઉકેલવાની જે સરકારની સંપૂર્ણ 100% હકારાત્મક જે વલણ છે, આ લોકોએ કયા દિવસે લોકોના ખાતા ખોલાવીને એમાં પૈસા આપ્યા છે? ડીબીટી અકાઉન્ટ જે છે, જનધન અકાઉન્ટ છે, જેનું સૌથી વધારે મશ્કરી વિપક્ષે કરી હતી, આજે એ જ જનધન અકાઉન્ટની અંદર તમામ સરકારી યોજનાનો લાભ છે દરેક વ્યક્તિને, છેવાડાના વ્યક્તિને એના અકાઉન્ટમાં મળે છે. કિસાન સન્માન નિધિ હોય, યાંત્રિકરણ માટે જો એને સબસિડી લીધી હોય, કે આજે ખાતર છે, બધું તમે જુઓ તો ઓનલાઈન બાયોમેટ્રિક, કોઈનું ખાતર, કોઈનું રાશન નથી લઈ જતું, બધાની આઈડેન્ટિટી. જો અમારામાં પાપ હોત તો અમે આટલા બધા ઓનલાઈન ખાતા, આટલું બધું ઓનલાઈન બાયોથર્મિક, તમે કદી જોવા જશો ને ત્યાં ગ્રાસ રૂટ ઉપર તો બધાની ફિંગરપ્રિન્ટ, આટલા બધા આયુષ્યમાન કાર્ડ,
જો અમારામાં કંઈક પાપ હોત તો આટલી જી. ટ્રાન્સપરન્ટ સિસ્ટમ અમે લાવ્યા હોત, આટલી પારદર્શકતા લાવ્યા હોત. પ્રદીપભાઈ, એક વાર તો પૂછો પ્રગતિ બેનને. બસ અને એ લોકો તો એવા લોકોને લાભ આપતા હતા જે લોકો હોય જ નહીં, અને ખબર નહીં પૈસા ક્યાં ગોટાળો થઈ જતો હતો આખો નાખો. શ્રદ્ધાબેન, આવું આપની પાસે. પ્રગતિબેન, શ્રદ્ધાબેન એવું કહ્યું કે તમારી તમામ વાત, તમે જે કંઈ પણ વાત કરી રહ્યા છો, સરકારની સામે જે બળાપો ઠાલવી રહ્યા છો, તમારી દરેક વાત માનવા તેઓ તૈયાર છે. 2017ની અંદર વાત કરીએ, ગુજરાત કોંગ્રેસ સરકાર બનાવવા સુધી પહોંચ્યું. 2022માં એ જ કોંગ્રેસ ડબલ ડિજિટની અંદર 20 કરતાં પણ ઓછી સીટો, અને 2027ની ચૂંટણી આવતા પહેલા એ જ કોંગ્રેસ આજે 12 જેટલા ધારાસભ્યો ઉપર આવીને ઊભી છે. જનતાનો વિશ્વાસ જીતવા માટે કોંગ્રેસે જન આક્રોશ યાત્રા કરી. 2022ની ચૂંટણી દરમિયાન 2017થી 22 વચ્ચે પણ અનેક યાત્રાઓ કરી. તો કોંગ્રેસની સાથે લોકો એ યાત્રાની અંદર જોડાય છે, પણ એ કોંગ્રેસને સત્તામાં પરિવર્તિત કરવા માટે કેમ લોકો નથી જોડાઈ રહ્યા? તમે જે લોકોની વાત એ મીડિયા સમક્ષ આવીને મૂકો છો, લોકોના આરોપ છે, જે વાત એ તમે ખુલ્લે મંચ ઉપર જાહેર સભાની અંદર કહી રહ્યા છો, તો આ જ જનતાને તમારા તરફી વોટ કરવામાં કેમ એ જનતા પીછેહટ કરે છે? પ્રદીપભાઈ, તમે 2017ની વાત કરી. 2017માં જે ભારતીય જનતા પાર્ટી જે પોતાના કામ કર્યા હોવાનો, વિકાસ કર્યા હોવાનો જે દાવો કરતી હતી, એ પણ ડબલ ડિજિટમાં હતી અને સત્તાથી જરાક જ આગળ, અમારાથી થોડી જ આગળ હતી અને સરકાર બનાવી હતી. કેન્દ્રમાં એમની સરકાર હતી, નરેન્દ્રભાઈના ખૂબ વખાણ થતા હતા, તો પણ 99 બેઠકો ઉપર આવીને અટકી ગયા હતા. 2022માં ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે હવે કાઠું પડે એમ છે, કોંગ્રેસ તો અહીંયા આખા ગુજરાતમાં ફેલાતી જાય છે, એટલે એમની બી ટીમ તરીકે એક નવી ટીમને લાવ્યા અને કોંગ્રેસના વોટનું વિભાજન કર્યું, ત્યારે જીત્યા. અને રહી વાત જે સરપંચથી સંસદ સુધીની છે, અને જે બનાસકાંઠાના મારી બેન છે બહુ વખાણ કરી રહ્યા છે, ત્યારે મારે કહેવું છે કે એ જ અમારી બનાસની બેન ગેની બેન લોકસભામાં બનાસકાંઠાથી જીતી અને આજે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ આજે ત્યાં સંસદમાં જઈને કરી રહ્યા છે અને બનાસના પ્રશ્નોને બહુ સારી રીતે ઉઠાવી રહ્યા છે. જે કોંગ્રેસની ઉપર જે આંગળી ચીંધી રહ્યા છે, મારા બેન, તો મારે કેવું છે કે કોંગ્રેસના સમયમાં ખેડૂતોને આત્મહત્યા નથી કરવી પડતી. કોંગ્રેસના સમયમાં ખેડૂતનો પુત્ર જ્યારે એક્ઝામ દેવા જતો હતો, તો એ ખેડૂતના પુત્રને પેપર ફૂટી જવાનો ભય નતો રહેતો. એ જ ખેડૂતની માતા જ્યારે ઘરમાં રસોઈ બનાવતી હતી ને, ત્યારે એ ખેડૂતની પત્નીને કે ખેડૂતના દીકરાની માતાને ગેસનો બાટલો 380 રૂપિયાથી 400 રૂપિયાનો મળતો હતો. એ જ ખેડૂત જ્યારે ગામમાં ડીઝલ લેવા જતા હતા ને, ત્યારે 40 રૂપિયાનું ડીઝલ એમને મળતું હતું. અને જે નકલી બિયારણ તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યું છે, કોંગ્રેસના સમયમાં અસલી, ચોખ્ખું અને સસ્તું બિયારણ મળતું હતું. અને ખેતરો માટે ખાતર માટે ત્યાં લાઈન નથી લગાવવી પડતી. આજે ખેડૂતે MSP ના ભાવ માટે પણ જવું હોય ને, તો માર્કેટિંગ યાર્ડની બહાર લાંબી લસ ગાડીઓની જે લાઈનો ઊભી હોય, એમાં ખેડૂતના દિવસ રાતનો ઉજાગરો થાય, ખાવા પીવાનો 2 ટાણાનો ખર્ચો થાય, આવવા જવાનો ડીઝલનો ખર્ચો થાય, ને 3 રાત સુધી ત્યાં વારાની રાહ જોઈ હોય ને ચોથે દિવસે વારો આવે ને પ્રદીપભાઈ, ત્યારે એમ કે તમારી મગફળી ફેલ જાય એમ છે, તમારા ચણા ફેલ જાય એમ છે. ત્યારે ખેડૂત છે ને એ વિલા મોઢે એ પાછો ઘરે જતો હોય ને બધા જ ખર્ચા માથે પડતા હોય ને, ત્યારે એ આત્મહત્યા કરવાનો વિચાર કરતો હોય છે ખેડૂત. એ ખેડૂતની પરિસ્થિતિને સમજી શક્યા છે ને અમે વિરોધ પક્ષ તરીકે. ત્યારે ખેડૂતોના સન્માન માટે અને ખેડૂતના મનોબળને મજબૂત કરવા માટે અમે ટ્રેક્ટર યાત્રા ખેડૂતો માટે કરી હતી, ને એમાં ખેડૂતો જોડાયા. અમે જન આક્રોશ યાત્રા જનતાના પ્રશ્નો માટે કરી અને જનતા મારી સાથે જોડાઈ. અમે જે બનાસકાંઠામાં ગયા ને, ત્યાં મહિલાઓનો અવાજ ઉઠ્યો કે અમારા દીકરાઓ કે અમારા પતિ છે નાની ઉંમરમાં દારૂ ડ્રગ્સના રવાડે ચડે છે ને, એમાં મૃત્યુ થઈ જાય છે ને, ત્યારે નાની નાની દીકરીઓ છે વિધવા થઈ જાય છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે પ્રદીપભાઈ કે આપણે આટકોટનો બનાવને યાદ કરવો જોઈએ કે 6 વર્ષની માસૂમ દીકરી ત્યાં રસ્તા ઉપર ઊભી હોય અને એમને જોઈ અને કોઈના મનમાં વિકૃતિ આવે ને, એવું મારું ગુજરાત ક્યારેય નહોતું. આ ગુજરાતની અંદર આજે 6 વર્ષની દીકરીઓ નિર્ભયાની જેમ પીખાઈ રહી છે. આ એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ બનાવીને આપ્યું છે. કોંગ્રેસના સરકારમાં આવું ગુજરાત નહોતું. જે અત્યારે લતીફને વાત કરે છે ને, મને દુઃખ સાથે કહેવું પડે છે કે 30 વર્ષથી તમે શાસનમાં છો, છતાં પણ તમારે હિન્દુ મુસલમાન કરવું પડે. આજે પણ તમારે કોંગ્રેસની ઉપર આક્ષેપો કરવા પડે. આજે તમે ખેડૂતો પાસે જાઓ ને તો ખબર પડે કે જે પશુપાલક ખેડૂતો છે ને, તો
એ કેટલી મહેનત કરી અને પશુને મોટું કરે, પશુને સાચવે, એનું દૂધ આવે ને, તો એ પશુપાલકને ભાવ નથી મળતા, પણ જે વેપારીઓ છે એમને ભાવ મળે છે. એ પશુ આજે તમે 3500 રૂપિયા આપ્યા છે સહાયના નામે, એ 3500 રૂપિયામાં આખા વર્ષનો ચારો લેવા માટે ક્યાં જશે ખેડૂત? ચારો તો સાવ ખતમ થઈ ગયો છે ખેડૂતનો. એનો 3500 રૂપિયાનો ભાઈ ચારો પણ નહીં આવે. તો કમસે કમ એનું જે અમે કહ્યું છે કે જેનું જેટલું નુકસાન થયું છે એટલું વળતર આપો. જીતુભાઈને આવો, ડિબેટ કરાવડાવો, ખેડૂતોને મળવા માટે આવો, તો ખબર પડે જીતુભાઈ તમને પણ કે કેટલું નુકસાન ગયું છે ખેડૂતને. અમે વધારે કાંઈ નથી માંગતા. ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોના દેવા માફ કરો, જેનું જેટલું નુકસાન થયું છે એનું એટલું વળતર આપો. અને કમસે કમ કોઈ પણ મહિલા, કોઈ પણ પુરુષ, કોઈ પણ પોલીસ સ્ટેશને જાય તો એમનો અવાજ ઉઠાવી શકે ને પોલીસ સ્ટેશનેથી એમને લોકોને હકારાત્મક જવાબ મળે, એવા કમસે કમ અપીલ કરીએ છીએ અમે. શ્રદ્ધાબેન, જે મુદ્દાને લઈને પ્રગતિબેન અત્યારે વાત કરી રહ્યા હતા, ખેડૂતોની સંવેદનાની વાત કરી રહ્યા હતા, શિયાળુ પાકની શરૂઆત થઈ ચૂકી છે, ખાતરની વાત આપણે કરી રહ્યા હતા, હજુ પણ અલગ અલગ શહેરોની અંદર ખાતરની અછતના દ્રશ્યો રોજે રોજ સામે આવે છે અને રોજે રોજ બતાવી રહ્યા છે. આ તમામની વચ્ચે પ્રગતિબેન એક તાલુકા અને માંગરોળ તાલુકામાં નથી મળી રહ્યું ખાતર, ત્યાંથી છેક ઉપલેટા સુધી જવું પડે. એ કેશોદ માંગરોળ થી ઉપલેટા સુધી જાય, ત્યાંનો તમે ડીઝલનો ખર્ચો ગણો, ત્યાં પણ વધારે પૈસા આપી લાઈનમાં ઊભી અને 2-3 દિવસની લાઈનમાં ઊભા રહીને ખાતર લાવવું પડે. આ પરિસ્થિતિ અત્યારે તાલુકાઓમાં છે. શ્રદ્ધાબેન, ખાતરની આ પરિસ્થિતિની સાથે સાથે એક બીજો પણ સવાલ છે. ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદીની ચર્ચાઓ થઈ રહી છે, ખરીદી ચાલુ પણ છે. એની વચ્ચે ધોરાજીની અંદર ગતરોજ એક ઘટના બને કે જ્યાં ખેડૂતો ઉપર હુમલો થાય, ટેકાના ભાવે ખરીદી કરવાની દરમિયાન લાંચ માંગવામાં આવે અને હજુ પણ કેટલાક જગ્યા ઉપર મગફળી અને સોયાબીનની ખરીદી દરમિયાન 10-10, 12-12 કિલોમીટર લાંબી લાઈનો છે. 4-4 દિવસે, 5-5 દિવસે ખેડૂતોનો વારો આવે છે. પ્રદીપભાઈ, હવે તમે લોકોએ જ કીધું, પહેલા મને આ તો વિરોધાભાસ છે પ્રગતિબેનનો. એવું કહે છે કે ખેડૂતોએ કશું અચીવ જ નથી કર્યું, ખેડૂતોને એટલી બધી તકલીફ પડી કે એ લોકો કશું કરી જ નથી શકી રહ્યા. અને બીજી વખત એવું થઈ રહ્યું છે કે આપણે સોયાબીન, મગફળીની અંદર એટલી લાઈનો છે કે MSP માટે એમનું ટર્ન આટલા લાંબો સમયથી આવે છે. તો જ્યારે આ વાવેતર થાય છે અને આ જે ઉપજ આવે છે, એ ઉપજ એમનેમ તો નહીં થઈ જતી હોય. ખેડૂતોનો જે પરસેવો છે, ખેડૂતોની જે મહેનત છે, એની સાથે સરકારની બધી આ યોજનાઓ છે, એટલા માટે જ આ ઉપજ આવી છે. આ બધાનો સામૂહિક પ્રયત્ન છે, એટલા માટે સરકારને પણ MSP આપવી પડે છે. કારણ કે વાવેતર ખૂબ સારું થાય છે અને ખરીદી પણ ખૂબ, કારણ કે જેટલું આપણે એક્સપેક્ટ કર્યું છે એના કરતા બી વધારે વાવેતર થયું છે. અને એના માટે સરકાર જે છે આ MSP નો કાયદો લાવે છે અને MSP આપે છે, તાકી વેપારીઓ એમનું જે છે એ ગલત રીતે શોષણ ન કરી શકે, જે કોંગ્રેસના સમયમાં થતું હતું. ખેડૂતો માટે પ્રદીપભાઈ, જેટલા કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સરકાર અને રાજ્ય સરકારે કર્યા છે, એ ક્યારે પણ કોંગ્રેસે નથી કર્યા. હું તમને આ ડંકાની ચોટ ઉપર કહી દઉં છું. અહીંયા તો ખરીદીની તમને લાઈનો જોવા મળે છે. કોંગ્રેસના સમયમાં બતાવો ને ક્યારે MSP ની ખરીદી થઈ છે, ક્યારે ખેડૂતોની તમને લાઈન જોવા મળી છે, ક્યારે? અરે કશું હતું જ નહીં તો શું ખાતર લેવા જશે, શું MSP માં પોતાનો પાક વેચવા જશે? કોઈ હોય જ નહીં. એક ઝૂંપડું હોય, ખેડૂતની જે તમે દશા જુઓ, એના કપડા જુઓ, એના ફાટેલા તૂટેલા કપડાથી લઈને એના ફાટેલા તૂટેલા જે જોડા જુઓ, તો તમને ખબર પડી જાય કે ખેડૂત કેવી દશામાં હતો કોંગ્રેસના સમયમાં. અને આજે આપણો ખેડૂત, એટલે આપણને ગર્વ થાય કે અમારો ગુજરાતનો ખેડૂત છે, કે જે ગુજરાતની પરિસ્થિતિઓ છે, જે પ્રમાણેની ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ છે અને જે પ્રમાણે નદી કાપ અને મેં વરસાદની પરિસ્થિતિ કે છે, એમાં જઈને સરકારી આ બધી યોજનાથી એને આટલા બધો પાક લઈને MSP કરીને આવ્યો છે. અમને ગર્વ છે અમારા ખેડૂતો માટે. અને આ જ ખેડૂતો સાથે પહેલાનો જે સમય હતો ને અત્યારનો સમય હતો, તમે પહેલાના વડવાઓને મળી લો. આ બધું મને કોઈએ શીખવાડ્યું છે ને, તે વડવાઓએ શીખવાડ્યું છે ખેડૂતોએ, કે ભાઈ અમને શું શું તકલીફ હતી કોંગ્રેસના સમયમાં અને અત્યારે શું છે. તમને લાગે છે આ MSP માં બી જશે ને તો જે ખેડૂત જે પોતાનો પાક લઈને ગયો છે ને એની પહેલા ચિઠ્ઠી બનશે, એનો પાક છે એ છે, એની ચિઠ્ઠી બનશે, એ ચિઠ્ઠી પછી એને જે પૈસા મળવાના છે ડાયરેક્ટ એના અકાઉન્ટમાં જશે. આવી પારદર્શક ખરીદી ક્યારે MSP પર થઈ છે? કશું થયું નથી ભાઈ. એમના સમયની અંદર તો આ બધા જે નેતાઓ, એમના બની બેઠેલા કિસાન નેતાઓ છે ને, એમણે મોટા પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે. અને જે હમણાં એક્ઝામની વાતો ને નોકરીઓની વાતો કરતા હતા ને પ્રદીપભાઈ, અત્યારે સરકારની એક્ઝામ આવે ને તો અમને 1-2 ફોન તો એવા આવે જ કે બેન આ ભરતી પ્રક્રિયા થઈ છે, કઈ સેટિંગ થઈ શકે છે? મેં કીધું ના, મુખ્યમંત્રી સાહેબનો છોકરો બી એક્ઝામ આપવા બેઠો હોય ને બેન,
તો મેરિટ થી જ એને નંબર મળશે, એ સિવાય કોઈ સેટિંગ નહીં થાય. તો કે ના પહેલા સેટિંગ થઈ જતું હતું, અમારા કાકા બાપાને તો એ રીતે જોબ મળી છે. હવે કાકા બાપાને કોંગ્રેસના સમયમાં છે ને પૈસાના સેટિંગથી સરકારી જોબો મળી છે, તો એવી સેટિંગો નથી થતી. અહીંયા તો જે ગુજરાતનો નાગરિક, જે વિદ્યાર્થી ભણીને મેરિટમાં આવે છે ને એને સરકારી જોબ મળે છે, તમારા લાગોટિયાઓને જોબ નથી મળતી. પણ બેન, અહીંયા અત્યારે વાત ખેડૂતોને હાલે છે. તમે 30 વર્ષથી આ સત્તામાં છો, આ પહેલી વખત ખાતરની અછત સર્જાણી નથી. હર વખતે જ્યારે ખેડૂતને પાકનું વાવેતર હોય ત્યારે ખાતરની જરૂર પડે જ છે. તો એનું કેમ સોલ્યુશન સરકાર નથી લાવી શકતી કે ખેડૂતને લાઈનમાં ના ઉભું રહેવું પડે, એના કોટાનું ખાતર એને સીધું મળી જાય? એવું કેમ નથી કરી શકતી સરકાર? દર વર્ષે નક્કી જ હોય છે કે કેટલા ખેડૂતો છે, કયા ખેડૂતને કેટલા ખાતરની જરૂરિયાત છે. છેલ્લા 4-5 વર્ષના ડેટા એનાલિસિસ થાય, એ ખેડૂત કેટલું ખાતર લઈ ગયો છે એની બધી જ વિગત એ ઓનલાઈન સરકારના ડેટામાં છે જ. તો સરકારે જે નક્કી કરી શકે કે આટલા વર્ષની અંદર આ ખેડૂતને 5 થેલી ખાતર જોયું છે, તો આ વર્ષે પણ 5 થેલી લઈ જશે, તો એડવાન્સમાં એ એટલી ત્યાં માહિતી પહોંચાડી શકે, ખાતર ત્યાં પહોંચાડી શકે. પ્રદીપભાઈ, જેટલું સહકારિતા ક્ષેત્ર ગુજરાતનું મજબૂત છે એટલું મારા ખ્યાલથી અત્યારે ભારત દેશમાં ક્યાંયનું સહકારિતા ક્ષેત્ર મજબૂત નથી. અને આ જે સહકારિતા ક્ષેત્ર મજબૂત છે ખેડૂતોના લીધે મજબૂત છે. એની અંદર આપણા ખેડૂતોના આગેવાનો હોય છે, એપીએમસીઝ હોય છે, જેમાં આપણે લોકો એની બી ડિબેટ્સો કરતા હોય છે. આ સિસ્ટમ જેટલી વ્યવસ્થાની રીતે મજબૂત છે એમાં બધી જ વસ્તુઓ પહોંચે છે. હું માનું છું કે ક્યાંક 10 કે 20% કે 4-5% થોડું એવું હશે કે ભાઈ ડ્યુરેશન આમ થઈ ગયું હશે, કે અનિયમિતતા થઈ હશે, કે પહોંચવામાં વિલંબ થયો હશે, પણ એની જગ્યાએ જ્યાં 80 થી 85% બધું પહોંચીને કારણ કે મળી જાય છે એટલે તો વાવેતર થાય છે, એટલે તો તમારે ઉપજ આવે છે, એટલે તો અમારે એમએસપી આપવી પડશે સરકારને. એટલે ઘણી વખતે છે ને આ જોવું પડશે કે હા, જ્યાં અનિયમિતતા છે એ તરત તાત્કાલિક એ ધોરણ ઉપર કામ થઈ જાય, તાત્કાલિક પહોંચી જાય, કોઈને પણ કોઈ પ્રકારની અગવડ ના પડે. 2 થી 5% એવા કિસ્સાઓની અંદર એનું પણ ધ્યાન સરકાર લાગતી હોય છે, પણ એ લાર્જર ફ્રેમમાં એ પિક્ચર નથી. અને આટલું મેં તમને કીધું ને કે કર્યું છે અમારા લોકોએ કામ, અને અમે જ્યારે જઈએ છીએ ત્યારે જનતા જનાર્દન અમને આશીર્વાદ આપે છે. અને આ બધું જે છે જ્યારે ત્યાં જઈએ છીએ બૂથ ઉપર, ત્યાં ખેડૂતો એમના પરિવારને મળીએ છીએ તો એ કહે છે, એમના ઘરમાં ફોટો હોય છે કે એમના બાપ દાદા કઈ પરિસ્થિતિમાં રહેતા હતા અને આજે એ લોકો કઈ પરિસ્થિતિમાં રહે છે. પ્રગતિબેન, આપની અંતિમ પ્રતિક્રિયા. તો જે રીતના એ કોંગ્રેસ જન આક્રોશ યાત્રા લઈને નીકળી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, આ ચૂંટણી પૂરતો જ મુદ્દો છે કે કોંગ્રેસ ખરેખર એ લોકોના પ્રશ્નોને વાચા આપશે અને એમાં કોઈ રોડ મેપ તમારો નક્કી છે? અમારો રોડ મેપ તો જનતા માટેનો હોય છે. જનતા માટેનો રોડ મેપ અને જે અમારી સફળ ટ્રેક્ટર યાત્રા ખેડૂતો માટેની થઈ છે, અમારી સફળ યાત્રા જન આક્રોશ જનતા માટેની થઈ છે. એટલે મને એવું લાગે છે કે બીજેપીને ક્યાંક ને ક્યાંક મરચા લાગ્યા છે કે આ કોંગ્રેસને અમે પતાવી દેવા માટે થઈને બી ટીમ લઈ આવી અને સી ટીમ લઈ આવ્યા. તો એ કોંગ્રેસ તો એવી છે કે લોકોના હૃદયમાં છે અને પાછી ઊભી થઈ ગઈ છે, એટલે મરચા લાગ્યા એટલે ગમે એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. અને મારે કેવું અને મારે કેવું છે કે અરીસામાં કોંગ્રેસને જોવાની જરૂર નથી. અરીસામાં તમે જોઈ લો એટલે તમને તમારો ચહેરો ઓરિજિનલ ખબર પડી જશે અને જનતા તમને અરીસો બતાવી દેશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને કોંગ્રેસ ગુજરાતનો વિપક્ષ છે એટલે અમારે તમને જોવું પડે. તમે લોકતંત્રને ખતમ કરવા માટે થઈને કોશિશ કરેલી હતી. એસઆઈઆર નો પણ આજે એસઆઈઆર ના નામે પણ તમે જોઈ રહ્યા છો, તમે જોઈ ખરા કે કેટલો લોડ આપી રહ્યો છે કે એસઆઈઆર ના નામે કેટલા બીએલઓ ની આત્મહત્યા કરી રહ્યા છે કે એના હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે. તમારી સરકારની અરીસો તમને જનતા બતાવશે. શાંતિ રાખો તમે. પ્રગતિબેન, મારી બહેન શ્રદ્ધાબેન ખેડૂતોના મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ. વોટ આપવાનો અધિકાર નથી. શ્રદ્ધાબેન, શિયાળુ પાક આપની અંતિમ પ્રતિક્રિયા છે. ખેડૂતોએ શિયાળુ પાક વાવી ચૂક્યા છે, ખાતરની તાતી જરૂર છે. કાલે સવારમાં ખાતર મળતું હોય તો ખેડૂત અત્યારથી લાઈનમાં ઊભો રહેવા માટે પણ તૈયાર છે, કેમ કે એને એટલી જરૂરિયાત છે. જો એમને ખાતર નહીં મળે તો જે પ્રમાણે કમોસમી વરસાદની અંદર એમને નુકસાન થયું, ફરી એક વખત નુકસાનનો વારો વેઠવો પડશે. ક્યારે અને કેટલા સમયમાં ખેડૂતોને ખાતર મળશે પૂરતા પ્રમાણમાં જે જગ્યાએ કતાર લાગી છે ત્યાં? પ્રદીપભાઈ, ખેડૂતોને ખાતર મળી રહ્યું છે, છતાં બી કોઈ જગ્યાએ જ્યાં થોડી ઘણી અનિયમિતતા સર્જાઈ હશે તાત્કાલિક ધોરણે એનો સરકાર ઉકેલ લાવશે. અમારા માટે અમારો ખેડૂત ખૂબ જ મહત્વનો છે. જગતનો એક તાત એનો પરસેવો પાડે છે ત્યારે આપણા બધાની થાળીમાં એ રોટલી આવે છે કે જેનું અન્ન આપણે કહીએ છીએ. એટલે જે તાતને છે આપણે ભગવાન સ્વરૂપે માનીને હંમેશા આપણે એને પૂજન કરતા હોઈએ છીએ. અમારા માટે ખેડૂત એ સૌથી મહત્વનો છે. એના ઉપર અમે ક્યારેય કોઈ રાજનીતિ કરવા નથી માંગતા. જે કોંગ્રેસે જે કહેવું એ કહે,
ખાતર, પાણી અને સરકારનો પરસેવો એ બધું જ ખેડૂતો માટે છે. બિલકુલ પ્રગતિબેન અને શ્રદ્ધાબેન, આભાર જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે જ્યારે ખેડૂતોના નામની ચર્ચાઓ થાય ત્યારે ખેડૂતોના નામે એ રાજનીતિ થતી જોવા મળે છે. રાજ્ય સરકારે ખેડૂતોને લઈને 10,000 કરોડનું સહાય પેકેજ તો જાહેર કર્યું. કેટલાક જિલ્લાઓની અંદર, કેટલાક તાલુકાઓની અંદર સહાય આપવાની શરૂઆત પણ કરી, પરંતુ કેટલાક જિલ્લાઓ અને કેટલાક તાલુકાઓ, રાજ્યના એ છેવાડાના ગામડાઓ કે જ્યાં હજુ સુધી વર્ષ 2024ની સહાય પણ નથી મળી. ખેડૂતો એનાથી પણ વંચિત છે અને ફરી એક વખત માવઠાનો માર પડ્યો છે. કેટલીક જગ્યાઓ ઉપર ખેડૂતોએ દેવાની અંદર એ હદ સુધી ડૂબી ચૂક્યા છે કે જ્યારે આવનારી 2-3 સિઝન એ ખેડૂતો માટે સારી જશે ને ત્યારે કદાચિત એ ખેડૂત એ દેવામાંથી બહાર આવી શકશે. કોઈ ખેડૂતને એવી આશા હતી કે આ દિવાળી બાદ મારી દીકરીના લગ્ન હશે, તો એ લગ્નની અંદર ધામધૂમથી મારી દીકરી જે વસ્તુ ઉપર હાથ મૂકશે એ વસ્તુ એને અપાવીશ. એ આશા સાથે એને પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ એ કમોસમી વરસાદના કારણે એમાં પણ નુકસાન થયું. શિયાળુ પાકની શરૂઆત થઈ, ખાતરની અછત છે. ફરી એક વખત એ ખેડૂત એ નિરાશામાં બેઠો છે કે ખાતર ક્યારે મળશે. બિલકુલ, કોઈ પણ સરકારો આવી રાજ્યની હોય કે દેશની, કોઈ પણ સરકારે ક્યારેય પણ એ ખેડૂતને પૂરતી સહાય કે મદદ નથી કરી શકતી. એ ચાહે કોઈ પણની સરકાર હોય, પણ જ્યારે એ ખેડૂતની વાત આવે ત્યારે તમામ સરકારે પોતાનો જસ લેવા માટે એ લાઇનમાં ઊભી રહી જતી હોય છે. જ્યારે પ્રતિક્રિયાઓ આપવી પડે એસી ઓફિસમાંથી એ ખૂબ સરળ હોય છે, પણ ખરેખર એ ખેડૂતની પીડા, વેદના, એમની મહેનત અને એમને જે પરસેવો પાડી અને તમામ વસ્તુઓ કમોસમી વરસાદમાં જતી રહે, તેમ છતાંય હસતા મોઢે એ પોતાના ઘરે જતો રહે અને સરકાર પાસે પુકાર લગાવે કે સરકાર કંઈક આપે. જ્યારે સહાયની વાત આવે ત્યારે ખેડૂતોના ખાતામાં સહાય પહોંચે છે, તો ક્યારેક વર્ષો જૂની સહાય પણ હજી ખેડૂતોને નથી મળી. અને વાત આવે ખાતરની કે પૈસા દઈને લેવા જતો ખેડૂત પણ હજી આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. ખેડૂતોથી ચાલતો ને ખેડૂતોના અંતથી ગામડાથી લઈને શહેર સુધી તમામના મોઢાની અંદર એમનો અન્નનો દાણો જાય છે. તેમ છતાંય ખેડૂતને જ્યારે પોતાના ખાતરની જરૂર પડે પાક ઉગાડવા, ત્યારે પણ હજી તેમને લાઇનમાં જ ઊભું રહેવું પડે છે. ચાહે સરકાર કોઈ પણની હોય, 30 વર્ષથી આ ભાજપની સરકાર છે, તેમ છતાંય 30 વર્ષથી હજી લાઇનમાં ખેડૂત ખાતર માટે ઊભો છે, એ પણ હકીકત છે. શું તમારા ગામમાં પણ આવી સમસ્યાઓ છે ખાતરની? તમને ખેડૂતોને જે સહાય જાહેર કરી છે સરકારે પૂરતી મળી છે કે કેમ? જો તમારે પણ આવા કોઈ પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.